માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આ છે અમારું ઘર. અને આ બાજુમાં હોજ છે. મિત્રો, પાણી પણ ચાલુ છે. તમે જોઈ શકો છો કે અત્યારે બોર ચાલુ કર્યું છે એટલે પાણી આવ્યું છે. અને મિત્રો, આ છે અમારા ઘરની આગળનો ભાગ. તો સામે મિત્રો અનન્યા સૂતી છે અને હોડિયામાં સૂતી છે. તમે જોઈ શકો છો મિત્રો. આ છે ઘરની આગળ લીંબોડીનો છોડ અને આ છે બધા આંબા, દિવ્યા અને અનન્યાના વાયેલા. તમે જોઈ શકો છો મિત્રો ઘરની આગળની સાઈડ. અને આ છે મીઠો લીમડો. તો મિત્રો એ તુવેરના છોડ પણ વાયેલા છે. તમને બતાવું તો આ છે મિત્રો તુવેરનો છોડ, જે તમે જોઈ શકો છો. એક અને આ બે અને આ છે આંબો. તો મિત્રો અનન્યા સૂતી છે, તમે જોઈ શકો છો. અને ઘરમાં દિવ્યા લેસન કરે છે. તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે દિવ્યા લેસન કરે છે. ચલો આપણે દિવ્યાની પાસે જઈને વાતચીત કરીએ. તો તમે પ્લીઝ બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જેથી દિવ્યા લેસન કરે છે મિત્રો. અને આજે તમે જોઈ શકો છો કે આવું વાતાવરણ છે મિત્રો. તડકો છે અને કોરું કાઢે છે. આજે વરસાદ નથી મિત્રો. કાલે વરસાદ આવ્યો તો ચલો મળીએ દિવ્યાનો પાસે. અને મિત્રો આપણે બપોરના ટાઈમે ઘરે જમવા માટે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો આ છે અમારું ઘર. અને દિવ્યા શું કરે છે તમે જોઈ શકો છો મિત્રો. દિવ્યા લેસન કરે છે. દિવ્યા, એ દિવ્યા એવું દવા પીધી. ચલો મિત્રો દિવ્યાની પાસે જઈએ આપણે. મિત્રો તમે જોઈ શકો છો કે દિવ્યા લેસન કરે છે. દિવ્યા આપતા દેવ તો કેવું ભણે? કેવું ભણે દેવ? ને અસલી ચોપડી છે ગુજરાતી. દેવ તને તાવ આવતો તો હમું થઈ ગયું? હે દિવ્યા, તને તાવ આવતો તો હમું થઈ ગયું? ઊંચું તાક, ઊંચું રાખજો. યા આવી રહી. ચાલ ત્રણ વાર એક પત્તામાં લખો. હા આવું લખી દો. આવું હોય મિત્રો. દિવ્યા લેસન કરવા બેઠી છે, તમે જોઈ શકો છો. એવું કોક કે મિત્રો કે તમે કેમ છો બધા? જય માતાજી. શું હોય? શું હોય પણ? મિત્રો મેં જે તમને કીધું હતું આગલા વ્લોગમાં કે આપણે અહીંયા વડ છે અને વડની બાજુમાં એક રોડ છે, મેન રોડ મિત્રો. હાઈવે જેવો રોડ છે. આજે તમે જોઈ શકો છો બહારની બાજુ સામે અમારો એક ચાંપો દેખાય છે મિત્રો. આ છે રોડ અને અહીંયા છે દુકાન, જે તમે જોઈ શકો છો. અને મિત્રો દુકાનની એક્ઝેક્ટ પાછળની સાઈડ કેનાલ છે મિત્રો.
મિત્રો આ અમારા ગામના નામનું બોર્ડ મારેલું છે અનાવાડા. મિત્રો ત્યાં તમને સામે દેખાય છે એ સ્કૂલ છે. તો મિત્રો અહીંયા સામે તમે જોઈ શકો છો કે દિવ્યા પણ અહીંયા આવે છે. આપણે જઈશું દિવ્યા પાસે અને પૂછશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે દિવ્યા પણ આવી ગઈ છે વ્લોગ બનાવવા. જો તમે આવશો હવે ચોક્કસ. એ સામને મિત્રો જે દેખાય છે દિવ્યાની સ્કૂલ છે અને આ પણ સ્કૂલ છે તમે જોઈ શકો છો. દિવ્યા મિત્રો ફાઇનલી હવે આપણે ઘરે જઈએ છીએ. મિત્રો આ તમે જોઈ શકો છો જે રસ્તો જાય છે ખરા ને આ રસ્તો પાટણથી આવે છે અને પેલો સામે જે જાય છે મિત્રો શેરપુરા જાય છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે જઈએ છીએ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઝોપાની અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે અમારો ઝોપો અને આ બધા મિત્રો અમારા ભેંસો છે અને આ વડ છે જે મેં તમને વ્લોગમાં બતાવેલો છે. મિત્રો દૂરથી બતાવેલો છે પણ આજે નજીકથી જોયેલો. આ છે અમારે દિવ્યા. અમે દિવ્યાને બંને સાથે મળીને વ્લોગ શૂટ કરીએ છીએ મિત્રો. તો મિત્રો આજે આ વ્લોગમાં બસ આટલું. હવે આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. તો મિત્રો આ વ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આગળ શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો બધાને જય માતાજી.